હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના વઢવાના ગામે ગાયકવાડી શાસનમાં 22 ગામને પાણી પૂરું પાડવા માટે વિશાળ તળાવ બનાવવામાં આવ્યું હતું। 16 કિલોમીટરના અંતરમાં આ તળાવ આવેલું છે। હાલ આ તળાવની કિનારા ઉપર ગંદકી અને લીલના ઢગલા જોવા મળી રહ્યા છે। અહીં આવતા પ્રવાસીઓ માટે તળાવની આસપાસ બેસવાની જગ્યાએ કિનારા પાસે ગંદી લીલ બાજી ગઈ છે હોય તેમ દુર્ગંધ મારી રહી છે। જ્યારે શિયાળામાં ધીરે ધીરે પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે। વઢવાના તળાવના ચારે કિનારે લીલ ગંદકી જોવા મળી રહી છે। તંત્રની નિષ્કાળજીના કારણે કિનારાઓ પાસે મોટા પાયે લીલનું જમન જોવા મળી રહ્યું છે। ઐતિહાસિક તળાવને અને પક્ષીઓને નિહાળવા માટે વાહનો લઈને આવતા દેશ વિદેશના વ્યક્તિઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે। વહેલી તકે તંત્રના અધિકારો ચારે કિનારા પાસેથી ગંદી લીલનો કચરો દૂર કરવામાં આવે તો આવનારા સમયમાં હરિયાળી માટે કિનારા ઉપર બેસી અને પક્ષીઓનો નજારો જોવા માટે બેસી શકાશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓ આગમન થવાની તૈયારી હોય, જેને લઈને તંત્ર વહેલી તકે કિનારા પાસે ગંદકી દૂર કરે એવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી।